દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ઘરમાં ઘૂસીને લૂંટ કરવાની નિષ્ફળ કોશિશ। મોગરાવાડી કેરી માર્કેટથી નીચે ઉતારતો રસ્તો પર ઘણા બધા બાઇક વાળો અને છોકરાઓ સ્લીપ થયા। વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ઘરમાં ઘૂસી લૂંટ કરવાની નિષ્ફળ કોશિશ। બુરખો પહેરીને આવેલા અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસીને ઘરમાં રહેતા હેન્ડીકેપ વ્યક્તિ પર હુમલો કરી ચોરી અને લૂંટનો કર્યો પ્રયાસ। બુરખો પહેરીને આવેલા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને ઘરના વ્યક્તિ વસીમને મારતા બૂમાબૂમ કરી હતી। આજુબાજુના લોકો દોડી આવતા લૂંટ અને ચોરીના ઈરાદે આવેલો વ્યક્તિ ત્યાંથી ભાગતો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। ઉમરગામ પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। બુરખો પહેરીને આવેલા અજાણ્યા વ્યક્તિએ એક અપંગ વ્યક્તિ પર હુમલો કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। ઉમરગામ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વસીમ અજીર બસાઈ બોરખો પહેરેલો હતો। એ ચોર આવ્યો, પછી મેં એ પાણી માંગ્યું એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલ્યો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું જા। પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને। તો અહીંયા આ સ્ટોર પકડેલું હતું એટલે બધી ખુરશી પડી, અવાજ થયો એટલે પાછળથી યાસના આંટી આવ્યા અને વસીમ એમ કર્યો એટલે પેલો ભાગી ગયો। जी, मेरा नाम सोनम वसीम वसाया है। मैं जमात खाने गई थी। हम लोग रोज़ जमात खाने जाते हैं। खोजा सोसाइटी में मैं रहती हूँ। तो मुझे फ़ोन आया और बोला कि आपके घर पे लूट का ये हुआ है हमला, आपके हस्बैंड को भी मारा है। तो मैं जल्दी से आई घर पर और मैंने देखा कि लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा है गला दबाकर। और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया। फिर वो बुर्का पहनकर आया हुआ था और उन्होंने पानी मांगा। तो मेरे हस्बैंड को लगा कि कोई लेडीज़ है और मेरे हस्बैंड तो क्या हैंडीकैप है। तो उन्होंने बोला आप पानी ले लो और पी लो। तो फिर उन्होंने बोला कि वॉशरूम जाकर आता हूँ। तो तब देखा कि वो आदमी था बुर्का पहनकर आया हुआ। तो हस्बैंड को बहुत मारा है, गिरा के बहुत मारा है। और उनके ऊपर से वो आजू बाजू वाले आए, आवाज़ सुनकर वो दौड़कर भागकर निकल गया। और मैं रिक्वेस्ट करती हूँ पुलिस से कि इस बात पर थोड़ी तहकीकात करें। વલસાડ મોગરાવાડી કેરી માર્કેટથી નીચે ઉતારતો રસ્તો ઘણા બધા બાઇક વાળો અને છોકરાઓ સ્લીપ થઈ ગયા। વલસાડના મોગરાવાડી કેરી માર્કેટથી નીચે ઉતારતો રસ્તો ઘણા બધા બાઇક વાળાઓ અને છોકરાઓ સ્લીપ થઈ ગયા છે। વિદ્યાર્થીઓ કાલે જોયું મેં મારી નજરની સામે આજે સવારના હું જાતે રતનસિંહ રાજપૂત અને શક્તિસિંહ જાડેજા
વલસાડ જિલ્લાના અરનાળામાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા. ખેડ સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ પહોંચતા વાપીના નાની તંબાડી ગામના લોકોએ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ અગ્રણીઓને રજૂઆત કરી આવા વિવાદાસ્પદ પ્રમુખને હટાવવાની માંગ કરી હતી. વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભૂમાફિયા હોવાના આક્ષેપ કર્યા હતા. આથી માહોલ ગરમાયો હતો. આ મામલે જે કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ થયા છે તે તેમના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા હતા, પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મામલાને ગંભીરતાથી લઈ આ મામલે વિરોધ કરી રહેલા લોકોને મળી હકીકત જાણી 2 દિવસમાં નિર્ણય કરવાની ખાતરી આપી હતી. આમ કોંગ્રેસના જ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પર બુટલેગર અને ભૂમાફિયા હોવાના લાગેલા આક્ષેપોના કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું. સાંપ્રત પરિસ્થિતિ છે કે કોંગ્રેસની સરકાર હતી, જમીનના માલિક બનાવતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નામે આદિવાસી સમાજ પાસેથી જમીનો છીનવી રહી છે. આજે ચારે તરફ ભ્રષ્ટાચાર છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા, એ પ્રશ્ન આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો આજે પૂછી રહ્યા છે. મોંઘું શિક્ષણ લીધા પછી દીકરા દીકરીઓને કાયમી નોકરીઓ નથી મળતી, સરકારી પદો પર કાયમી ભરતી નથી થતી. ત્યારે આજે સમગ્ર સભાએ સાથે મળી આદિવાસી સમાજના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર મળે, જે દાવાઓ પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ થાય એના માટે ઠરાવ કર્યો છે. જે જમીન પર કબજા છે એની કાયમી સનદો મળે એના માટેનો ઠરાવ કર્યો છે. અને સાથે સાથે સરકારી પદો પર કાયમી ભરતી થાય. કોઈ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નહીં, પણ એને નાબૂદ કરીને કાયમી ભરતી કરવા માટે એક સંઘર્ષ કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે. આ આદિવાસી સમાજની લડાઈમાં, એમની માગણીઓમાં, એમના ન્યાય માટે, એના હક અધિકારની લડાઈમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. સાથે મળી લડીશું અને આદિવાસી સમાજને એનો હક અધિકાર અપાવીશું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગામે ગામ શેરી
મહોલ્લામાં આકર્ષક ગણેશ પંડાલોનો બનાવવામાં આવ્યો છે. આ વખતે કેટલાક ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી રહી છે. ઉમરગામના ફણસાના ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂરના દ્રશ્યની લાઈવ ઝલક દર્શાવતા ટેબલો બનાવવામાં આવ્યા છે. આ ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના દ્વારા કરવામાં આવેલ શૌર્યમાં હેલિકોપ્ટર યુદ્ધની મુદ્રામાં સૈનિકો લોકોને ઉત્સાહ સહિતના લાઈવ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે અને તેનો ટેબલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે. આ ટેબલો બનાવવામાં અને પંડાલ સજાવવામાં 3 મહિનો એટલો સમય લાગ્યો હતો. યુકોએ મોટા ભાગે થર્મોકોલ અને મોટર જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા આ ટેબલો બનાવ્યા છે. આથી ઓપરેશન સિંદૂરની ઝલક દર્શાવતા પંડાલની આસપાસના લોકો મુલાકાત લે છે અને અહીં દાદાના દર્શન કરી ઓપરેશન સિંદૂર અંગે જાણકારી મેળવે છે. સાથે જ ધાર્મિકતાની સાથે દેશભક્તિનો સંદેશ પણ લોકો મેળવે છે. આથી આ મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રયાસને શ્રદ્ધાળુઓ બિરદાવે છે. અમારું આ 10 મૂળિયા ફળ્યું છે અને અમે દર વર્ષે નવી થીમો પર ડેકોરેશન કરીએ છીએ અને આ વખતે અમે ઓપરેશન સિંદૂર જે આપણા દેશમાં થયું, સૈનિકોએ પરાક્રમ જે બતાવ્યો એના ઉપર અમે થીમ બનાવી છે. એમાં સૈનિકોએ જે પરાક્રમ બતાવ્યું એ અમે રિપ્રેઝેન્ટ કર્યું છે. રડાર સિસ્ટમ જે દેખાડી છે, અમે હેલિકોપ્ટર જે દેખાડ્યું છે, સૈનિકો કેવી રીતે ઉતર્યા અને કેવી રીતે જે ઓપરેશન સિંદૂરમાં એ લોકોએ પરફોર્મ કર્યું એ અમારું અહીંયા દેખાય છે. અને પૂરી થીમ જે અમે થર્મોકોલ પર અને મોટરનો યુઝ કરીને દેખાડ્યું છે કે સૈનિકો કેવી રીતે હેલિકોપ્ટરથી ઉતરે છે એ પણ દેખાડ્યું છે. હા, યુદ્ધ થતું હોય ને એવો માહોલ આ થીમ રિપ્રેઝેન્ટ કરે છે. અમારે લોકો દૂરથી જોવા આવે છે. પૂરા તાલુકા અને જિલ્લાના 3 દિવસથી બહુ ભીડ છે અને જોવા પણ આવે છે. હા, અને લોકોને ધાર્મિકની સાથે દેશભક્તિનો બી સંદેશ જાય છે અને અમે દર વર્ષે એના ઉપર થીમ રજૂ કરીએ છીએ. અહીંયા એવું ફીલ થાય છે કે આ થીમ જોઈને કે ખરેખર આ સૈનિકોએ સારું પરાક્રમ કર્યું અને એ અમને રિયલ ફીલ થાય છે. અહીંયા હું આજે અહીં ગણપતિના દર્શન કરવા માટે આવી છું. અહીં એ લોકોએ ઓપરેશન સિંદૂર જે આપણા ભારતીય સેના દ્વારા બહાર પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો એના અભિયાન હેઠળ કરવામાં આવ્યું હતું. એ અંતર્ગત એ લોકોએ જે ઓપરેશન સિંદૂર ડેકોરેશન કર્યું છે એ ડેકોરેશન ખૂબ જ સરસ કર્યું છે અને એ લોકોએ ખૂબ જ સરસ કામગીરી કરી છે. એ લોકોએ ધાર્મિક સંદેશોની સાથે ભારતીય દેશભક્તિનો સંદેશો આપ્યો. એ હેઠળ જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે, જે અમને ખૂબ જ ગમ્યું છે. એ લોકો એમણે ડેકોરેશનમાં 3 ભારતીય સેનાનો જે ખૂબ જ ઓપરેશન સિંદૂર દરમિયાન જે ભારતીય સેનાએ કામગીરી કરી હતી જે ખૂબ પ્રશંસનીય હતી, જે ભારતીય પૂરા સમગ્ર ભારતને દેશભક્તિનો સંદેશો મળે એ રીતે એ લોકોએ પોતાનું જે ડેકોરેશન કર્યું છે એ ખૂબ જ સરસ કર્યું છે, જે અમને ખૂબ જ ગમ્યું છે. ચોમાસું એટલે પ્રકૃતિ પ્રેમીઓની માણીતી ઋતુ. વરસાદી માહોલ શરૂ થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ કુદરતી સુંદરતાને માણવા ડુંગરો, પહાડો અને નદી ઝરણા કિનારે પહોંચી ગયા છે. ત્યારે મોટા ભાગના ગુજરાતના પ્રવાસીઓ એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા પહોંચે છે. તેમ કે દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડનું વિલ્સન હિલ પર જાણીતું અને માનીતું સ્થળ બની રહી છે. જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં અનેક એવો સ્થળ છે જો પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે. જો કે ત્યાંથી ઓછી પ્રસિદ્ધિ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે. આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવી સુંદરતા ધરાવતું કપરાડાનું છેવાડે આવેલ કોલવેરા ગામનો કોલવેરા ડુંગર છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના કોલવેરાનો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચી ડુંગરની ટોચ છે, જ્યાં અદ્ભુત નજારો સર્જાય છે. ચોમાસામાં વરસાદી માહોલમાં કોલવેરા અને આસપાસના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલે છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો અહીંના નજારો જોવા આવે છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ કોલવેરા અને આસપાસના ડુંગરો અને તળેટીમાં હરિયાળી ચાદર બિછાવી હોય તેવા સુંદર નજારો જોવા મળી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે. અમે દાદરાનગર હવેલીના સેલવાસથી આવીએ છીએ. અહીં વલસાડ જિલ્લાના આ કોલવેરામાં ખૂબ જ સરસ છે. અહીંના રસ્તા વળાંકવાળા છે. અહીં જોઈએ તો નદી નાળા અને પર્વતો જાણે કે અહીંની શોભા વધારી રહ્યા છે. અહીં જે વાદળાઓ છે તે આપણી નજીકથી જાય છે. આવું પહેલાં કદી પણ જોયું નથી ને અહીં જે જોવા મળ્યું તે આમ રિયાલિટી જેવું લાગે છે. આમ ખૂબ જ સરસ છે.
ઓક્સિજનની માત્રા કેવી? અહીં ઓક્સિજન હવા શુદ્ધ છે આપણા શરીર માટે અને ખૂબ જ સારું છે. અહીં કોઈ પણ જાતના કંઈ રોગો થાય તેવું નથી, એવું વાતાવરણ છે. અહીં આપણે આવીએ તો આપણે સ્વસ્થ રહીએ એવું લાગીએ છીએ. હજી વિકાસ થવો જોઈએ. હા, અહીં વિકાસ થવો જ જોઈએ. અહીં વિકાસ થાય તો અહીંના લોકોને પણ કંઈક રોજીરોટી મળી રહે એવું લાગે છે. એમ અહીં આ વિસ્તાર એવો છે એટલા માટે અહીં જે આ સ્ટેશન છે અહીં તો એના પ્રમાણમાં અહીંનો વિકાસ થાય તો અહીં ખૂબ જ પ્રગતિ થાય અને લોકોને પણ જે છે એમનો પણ પ્રોગ્રેસ થાય. હું સેલવાસ જિલ્લાથી આવી છું. હું મારા પરિવાર સાથે આવી છું. આ વલસાડ જિલ્લાનો કોલવેરા હિલ સ્ટેશન છે. અહીંયાના રસ્તા વળાંકવાળા છે. હું એ નદી જોઈ છું, જંગલ જોયું છું. બહુ સારી જગ્યા છે. અહીંયા આવું લાગે કે વાદળા આપણે પાસેથી જોઈ છે. આવું હું ટીવીમાં જ જોયેલી છું. અહીં પાસેથી નહીં જોયું. આજે હું હવે અહીંયા જોયું છું. આવું કેવું લાગ્યું? એકદમ સરસ લાગ્યું. આ જે કોલવેરા હિલ સ્ટેશન છે, અહીં માવલી માતાનું માવલી માતાનું સ્થાન પણ ધરાવે છે અહીં. અને અહીં જે કોલવેરાનું નામ પડ્યું એ કોલક નદીના નામ પરથી આવ્યું છે. અને આ ડુંગર જોવા જઈએ તો ધાર્મિકનું પ્રતીક પણ છે. અહીં હજારોની સંખ્યામાં અમારા આદિવાસી સમાજના લોકો અહીં આવે છે અને દિવાળી પર પૂજા અર્ચના કરે છે. તો હું એક જ સરકાર પાસે અપેક્ષા રાખીશ કે અહીં હજુ પણ જો વિકસિત થાય તો અહીં દૂર દૂરના લોકો અહીં જોવા આવે અને અહીંનું વિકસિત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને અહીંના લોકોને આર્થિક રોજગારી પણ મળે, કેમ કે દૂર દૂરથી આવશે તો લોકોને અહીંને રોજગારી મળી શકે. વલસાડના આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓમાં અનાજની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા છે. ધરમપુરના નગરધરી નિશાળ ફળિયાના આંગણવાડીમાં સડેલ અને કાકરાવાળું અનાજ મળ્યું. ધરમપુરના નગરધરી નિશાળ ફળિયાના આંગણવાડીમાં સડેલ અને કાકરાવાળું અનાજ મળતા આંગણવાડીને હલકી ગુણવત્તાના ચોખા અપાયા. ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્યના આક્ષેપ. આદિવાસી વિસ્તારોમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાવવામાં આવતું હોવાનો આક્ષેપ. આ હલકી ગુણવત્તાનું અનાજના જથ્થા સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. હલકી ગુણવત્તાવાળું અનાજ પરત લઈ જવા ખાવા લાયક અનાજ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને હલકી ગુણવત્તાનું અનાજ મોકલનાર સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. ધરમપુર તાલુકાના નળકદરી ગામના સ્થાનિક આગેવાન દિનેશભાઈ અને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે તે ખૂબ જ સડેલા છે અને અંદર પથ્થર નીકળે છે. જે બાબતોની રૂબરૂ ચકાસણી કરતાં ખરેખર પશુઓને પણ ન ખવડાવી શકે એવા ચોખા અમારા આદિવાસી બાળકોને આપવામાં આવ્યા હતા. જે બાબતે પ્રાંત અધિકારીશ્રીને લિખિતમાં અને ચોખાના સેમ્પલ લઈને ફરિયાદ કરવામાં આવી કે અમારા આદિવાસીઓના બાળકો સાથે સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું બંધ કરે. કારણ કે અગાઉ પણ ધરમપુર તાલુકાના મોટી ડુંગરી ગામ, મરગમાળ અને આસોરા ગામેથી સડેલા ચણા મળ્યા હતા અને જે બાબતે પણ ફરિયાદ કરી હતી. અને સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું.
બાદ આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે એક સપ્તાહ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ કરાવ્યો હતો। દમણના જાણીતા દેવકા દરિયા કિનારે નમો પદ પર મોન્સૂન ફેસ્ટિવલના આરંભમાં પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઈ હતી। મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયા કિનારો દેશભરમાં જાણીતો છે। દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે। આથી છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે દમણની જાણીતી નાઇટ માર્કેટમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રંગારંગ માર્કેટમાં આરંભ વખતે મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા। આ પ્રસંગે ભવ્ય આતિશબાજી યોજાઈ હતી। આથી દમણનું આકાશ રંગબેરંગી લાઇટોથી ઝગમગ્યું હતું। સાથે દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઈ હતી, જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી વિશેષ શો કરવામાં આવ્યો હતો। સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલને નિહાળીને મનમોહિત થઈ ગયા હતા। कि शुरू में कल्चरल परफॉर्मेंसेज हुई, पेट्रियाटिक परफॉर्मेंसेज हुई, उसके बाद कल्चरल परेड हुई। कल्चरल परेड में सभी राज्यों से जो उनके जो डांस परफॉर्मेंसेज थी, आपने सबने देखा कि कहाँ पे मणिपुरी डांस, पंजाबी ढोल डांस, उड़ीसा, और आपने वो देखा घूमर डांस, राजस्थानी डांस। तो सब एक दमन एक मिनी इंडिया है, जहाँ पे आज हमने कल्चरल परेड देखी, जिसके अंदर सारे कल्चरल परफॉर्मेंसेस 32 हमारे जो है कल्चरल परेड में कंटिजेंट्स थे, जिसके अंदर 800 से ज़्यादा हमारे पास पार्टिसिपेंट्स आज जो है उन्होंने पार्टिसिपेट किया। और सब यहाँ के जो जितने पर्यटक आए हैं, यहाँ के निवासी, सब लोगों ने बहुत अच्छे से मनाया मॉनसून फेस्टिवल। और मैं बताना चाहूँगा आपके माध्यम से कि 29 अगस्त से 5 सितंबर तक मॉनसून फेस्टिवल जो है आयोजित हो रहा है संघ प्रदेश दादरा नगर हवेली दमन और दीव में, और जिसका केंद्र बिंदु नाइट मार्केट दमन है, जो कि एक बहुत ब्यूटीफुल मार्केट के रूप में उभर कर आया है इंडो पोर्चुगीज आर्किटेक्चर स्टाइल पर, जिसमें वॉल म्यूरल्स हैं, कलर कॉम्बिनेशंस हैं, और लोगों को बहुत अच्छा लग रहा है यहाँ पर आकर। और सब लोगों ने बहुत तहे दिल से इसमें यहाँ पर सब लोग आए हैं। मैं आप सबका बहुत, आपके माध्यम से सबका बहुत बहुत धन्यवाद करता हूँ। बहुत ही अच्छा था, हम सबको बहुत ही मज़ा आया। दमन में 5 सालों में जितना भी डेवलपमेंट हुआ है टूरिज़्म सेक्टर में खासकर, वो बहुत ही अच्छा है। यहाँ पर आने में बहुत ही मज़ा आता है। कल और जो कल्चरल प्रोग्राम हुआ है मॉनसून फेस्टिवल के ऊपर, तो हमने अटेंड किया, बहुत ही अच्छा था। साथ ही कल बॉलीवुड स्टार नीति मोहन भी आई थी, उनका कॉन्सर्ट हुआ, हम सब ने अटेंड किया था, वो बहुत ही अच्छा था, बहुत ही मज़ा हुआ, लाइवली कॉन्सर्ट था। बहुत मज़ा आया इस मॉनसून फेस्टिवल में, हमें बहुत मज़ा आया। मैं पिछले 3 साल से इस मॉनसून फेस्टिवल में आ रही हूँ। इस बार तो बहुत मज़ा। मॉनसून फेस्टिवल दरिया किनारे है और इस बार तो 5 दिन के लिए मॉनसून फेस्टिवल होगा। हम हर दिन इसको एंजॉय करेंगे। और इस बार नीति मोहन भी आई थी, उनके वो गाना गाई, उनमें भी हमने बहुत एंजॉय किया। हाँ, आज क्या क्या देखा? आज हमने देखा डांस हो रहे थे, वो भी बहुत मज़ेदार हो रहे थे, और ऊपर से और गरबा, स्टेप डांस, हर प्रकार के आज डांस हुआ। કુડાચાના એકતા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી।
કુડાચા ખાયદુલ ફળિયા એકતા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા મિત્રો તેમજ આયતુલ ફળિયાના તમામ પરિવારના સાથ સહકારથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને સતત 20 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે 7 દિવસના ગણપતિ બેસાડવામાં આવેલ છે, જેમાં દર વર્ષની જેમ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ ખૂબ જ ભક્તિમય વાતાવરણ દ્વારા ભવ્ય ગણેશજીની પૂજા અર્ચના તેમજ સ્થાપના કરવામાં આવી રહી છે. શ્રી ગણેશાય નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. કુડાચા આયતુલ ફળિયા એકતા મિત્ર મંડળ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં આપ સૌનું સ્વાગત છે. સતત 10 વર્ષના અથાગ પરિશ્રમથી અને સમગ્ર આયતુલ ફળિયાના પરિવારજનોના સહયોગથી આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું કુડાચા આયતુલ ફળિયામાં આયોજન કરવામાં આવેલ છે અને આજના દિને તારીખ 31 ઓગસ્ટ 2025ના દિવસે સાંજે 5 વાગ્યે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ગણેશોત્સવ આપણે ઉજવવામાં આવ્યો છે અને તારીખ 2/9/2025ના રોજ મંગળવારે સાંજે આપણે નગર યાત્રા કરીને ગણપતિ દાદાને વિસર્જન કરવા માટે ધામધૂમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈ જવાના છીએ. તો તમામને ગણપતિની ખૂબ ખૂબ શુભેચ્છા. બોલો ગણેશ ગજાનંદ કી જય. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ઘરમાં ઘૂસીને લૂંટ કરવાની નિષ્ફળ કોશિશ. મોગરાવાડી કેરી માર્કેટથી નીચે ઉતારતો રસ્તો પર ઘણા બધા બાઇક વાળો અને છોકરાઓ સ્લીપ થયા. વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.